છેલ્લા 100 વર્ષથી અવિરત કાર્ય કરતી દક્ષિણ ગુજરાતની પ્રતિષ્ઠિત સંસ્થા એવી તાપી બ્રહ્મચાર્ય આશ્રમ તે સભાનીય સ્વામી આત્માનંદ સરસ્વતી વિદ્યા સંકુલ ખાતે શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે પંચામૃત કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે શહેરના માજી મેયર અને સંસ્થાના ટ્રસ્ટી કનુભાઈ માવાણી તેમજ જીવરાજભાઈ સુરાણીએ સંસ્થાના આદ્ય સ્થાપક સ્વામી આત્માનંદ સરસ્વતીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે સાંસદ અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી CR પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. 975 બેઠકોવાળા અતિ આધુનિક સુવિધાયુક્ત તાપી ઓડિટોરિયમનું ઉદ્ઘાટન કર્યું હતું. વિમોચન રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા અને રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાના હસ્તે કરાયું હતું. વર્લ્ડ રેકોર્ડ સમિતિના ચેરમેન મુકેશભાઈ નાવડિયા, દક્ષિશભાઈ માવાણી, 24 સુરત લોકસભાના સાંસદ મુકેશભાઈ દલાલ અને પ્રમુખ વજુભાઈ માવાણી, ઉપપ્રમુખ રાકેશભાઈ જૈન, ગિરીશભાઈ શાહ, પરેશભાઈ પટેલ, કેમ્પસ ડાયરેક્ટર પ્રવીણભાઈ પટેલ, ખજાનચી દિનેશભાઈ નાવડિયા, મંત્રી હેમંતભાઈ ટોપીવાલા આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. જોકે CR પાટીલના વરદ હસ્તે આ આધુનિક સુવિધાયુક્ત ઓડિટોરિયમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય કિશોરભાઈ કાનાણી, વિનુભાઈ મોરડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને શોભાવ્યો હતો. કોઈ એક સંસ્થા 100 વર્ષ પૂરા કરે અને એની ઉજવણી આપણે સહજતાથી કરીએ ત્યારે યાદ કરવું જોઈએ કે 100 વર્ષ પહેલા શિક્ષણની જરૂરિયાતને સમજીને એના માટેનું આટલું મોટું આયોજન કરીને જેમણે કામ શરૂ કર્યું હશે, વિપરીત સંજોગોમાં એમને દીર્ઘદ્રષ્ટિ કેટલી મોટી હશે એના કારણે આ સંસ્થા ફૂલી ફાલી અને આટલું વિશાળ વિરાટ સ્વરૂપ એને પકડ્યું છે. મને કહેતા આનંદ થાય છે કે આવી સંસ્થાઓ સાથે જોડાયેલા અને સંસ્થાઓને કારણે શિક્ષણ સંસ્થાઓમાં જોડાઈને ગર્વ અનુભવતા લોકોનો આ સમાજની અંદર તોટો નથી અને એટલા જ કારણે આજે શિક્ષણને જે મહત્વ પણ મળતું થયું છે અને જે રીતે શિક્ષણમાં બદલાવ પણ આવે છે, શિક્ષણની પ્રથામાં પણ જે બદલાવ આવે છે એને અનુરૂપ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરતા અનેક સંસ્થાઓએ આ દેશના અને વિદેશના વિદ્યાર્થીઓને પણ આવી સંસ્થાઓમાં આકર્ષિત કરીને ખૂબ વિશાળ કામ એમણે કર્યું છે અને આવા વટવૃક્ષ બનાવીને એમના અનાજ છાયડામાં અનેક વિદ્યાર્થીઓને પોતાનું જીવન જીવી શકે એના માટે આર્થિક સક્ષમ બનાવવા માટે, બૌદ્ધિક સક્ષમ બનાવવા માટે, આ દેશ માટે, દેશને પ્રગતિને પંથે લઈ જવા માટે સક્ષમ બને એના માટેના સંસ્કારનું સિંચન પણ આવી સંસ્થાઓમાંથી થયું છે અને આવી સંસ્થા એના કાર્યક્રમમાં આપણને ભાગ લેવા માટેની તક મળી કે આજે માનવ જીવનની સૌથી મહત્વની બે જરૂરિયાત શિક્ષણ અને આરોગ્ય અને દેશમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો આ બંનેમાં ન પોસાય એવા ફી વધારો છે અથવા તો ડોક્ટરોની જ્યારે લૂંટ તો ન કહી શકીએ પણ પોસાય નહીં એવા ભાવે જ્યારે બધી મોંઘી ટ્રીટમેન્ટો થઈ ગઈ છે ત્યારે અમારું આ ટ્રસ્ટ છે અને એના જે સેવાભાવી ટ્રસ્ટીઓ છે એ સમાજના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સૌથી મહત્વની બે જરૂરિયાત શિક્ષણ અને આરોગ્ય ખૂબ વ્યાજબી ભાવે પરવડે એવી કિંમતે ગુણવત્તાયુક્ત આપવાનો નિષ્ઠાપૂર્વકનો પ્રયાસ કરીએ છીએ. અને આજના શતાબ્દી મહોત્સવના સમાપન પ્રસંગે અમારે સમાજના લોકોને કહેવું છે કે ટ્રસ્ટી અને સમગ્ર અમારો 8.5 જણનો સ્ટાફ તત્પર છીએ ભવિષ્યમાં આ સમાજની વધુ સારી સેવા કરવા માટે. ધન્યવાદ. સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.